17 ડિસેમ્બરે વડાપ્રધાન આવશે સુરતમાં પીએમ મોદીના આગમન પૂર્વે બેઠકોનો દોર. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના કાર્યાલયે મળી બેઠક, જેમાં સીઆર પાટીલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની પણ હાજરી. પીએમ મોદી સુરતમાં ડાયમંડ બુર્જ તેમજ એરપોર્ટના નવા ટર્મિનલનું કરશે ઉદ્ઘાટન. પીએમના આગમન માટે એરપોર્ટ પર તડામાર તૈયારીઓ. રવિવારે વહેલી સવારથી જ વીવીઆઈપી મૂવમેન્ટ જોવા મળશે. દેશ વિદેશના મોટા હીરા વેપારીઓ તેમજ વરિષ્ઠ નેતાઓ સુરત આવશે. સુરતમાં પીએમ મોદીના આગમન અને સુરક્ષા અંગે પોલીસનું જાહેરનામું. સચિન હાઈવેથી હજીરા માર્ગ પર સવારે 8 વાગ્યાથી ભારે વાહનોનો પ્રતિબંધ રહેશે. કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી જાહેરનામું અમલી રહેશે. દાહોદમાં ખાતરની ભારે અછતથી ખેડૂતોમાં રોષનો માહોલ. પાકને સમયસર ખાતર ન મળતું હોવાથી નુકસાનીનો ભય. ઘઉં, મકાઈ, બાજરી અને ચણાના પાકને નુકસાન. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે ખેડૂતોનો વિરોધ. ડુંગળીના પૂરતા ભાવ અને નિકાસ અંગે ખેડૂતોએ યાર્ડના ગેટ પાસે ડુંગળી ફેંકી કર્યો વિરોધ. પૂરતા ભાવ ન મળે ત્યાં સુધી વિરોધ કરવાની ચીમકી. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં વિરોધ કરી રહેલા 8 જેટલા ખેડૂતોની પોલીસે કરી અટકાયત. ડુંગળીનો નિકાસ અને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો સતત 2 દિવસથી કરી રહ્યા છે વિરોધ. તો બીજી તરફ માર્કેટ યાર્ડના મુખ્ય ગેટ બંધ થતા યાર્ડ બહાર અન્ય જણસી સાથે લસણ ભરેલા વાહનોની કતારો. અમરેલીના સાવરકુંડલા એપીએમસીમાં જાહેર હરાજી બંધ કરાતા ખેડૂતો મૂંઝવણમાં. માર્કેટ યાર્ડના ઇન્સ્પેક્ટરે વેપારીને નોટિસ આપતા વેપારી મહામંડળમાં નારાજગી. નોટિસના વિરોધમાં વેપારી મહામંડળે હરાજી અટકાવી. ખેડૂતો સાથે ગેરવર્તન બદલ વેપારીને અપાઈ હતી નોટિસ. ભાવનગરના કાત્રોડી ગામે રહેતા યુવકને ગાયે અડફેટે લેતા સારવાર દરમિયાન નિપજ્યું મોત. ગારિયાધારથી મોટરસાયકલ પર પોતાના ગામે જતા બન્યો બનાવ. 42 વર્ષીય યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ. રાજકોટમાં રખડતા ઢોર મુદ્દે આરએમસી હરકતમાં. શહેરમાંથી રજીસ્ટ્રેશન વગરના ઢોરની થશે જપ્તી. 1 જાન્યુઆરીથી આરએમસી હાથ ધરશે કામગીરી. પરમિટ વગરના ઢોર, ખાનગી વાડા અને ફળિયામાં રખડતા ઢોર પર કાર્યવાહી. 12,000 માંથી 7,000 ઢોરનું કરાયું રજીસ્ટ્રેશન. મહેસાણામાં માર્ગ અને મકાન વિભાગની કચેરી સીલ થતા કર્મચારીઓ ક્યાં બેસે તે અંગે મોટો સવાલ. ખેડૂતોના વળતરના કેસમાં માર્ગ અને મકાન વિભાગની કચેરી કરાઈ છે સીલ. 2 દિવસથી સીલ કરેલી ઓફિસના કર્મચારીઓ બીજી ઓફિસમાં કામ કરવા મજબૂર. બનાસકાંઠા પાલનપુરના ગ્રામીણ વિસ્તારના પોસ્ટ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. જિલ્લાના તમામ કર્મચારીઓએ શહેરમાં રેલી યોજી કર્યો સૂત્રોચ્ચાર. પૂરતો ટાઈમ આપવા છતાં પગાર તેમજ સરકારી લાભ આપવામાં ન આવતા હોવાનો આક્ષેપ. રાજકોટના ધોરાજી નગરપાલિકાની બેદરકારી આવી સામે. વોર્ડ નંબર 8ના શિવશક્તિ સોસાયટીમાં દૂષિત પાણી વિતરણ કરાયું. અત્યંત દુર્ગંધ મારતું પાણી વિતરણ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ. ફીણવાળા પાણીથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ. અરવલ્લીમાં 220 કેવી સબસ્ટેશનનો વિરોધ. ભિલોડાના ખુમાપુર ગામના લોકોમાં રોષ. પોલીસના કાફલા સાથે સબસ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરાઈ. મંજૂર થયેલા સબસ્ટેશનને અન્ય સ્થળે ખસેડવા ગ્રામજનોની માંગ. દિલ્હી મુંબઈ નેશનલ હાઈવેનું કામ પૂરું કરવા સંસદમાં અપીલ. સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડે લોકસભામાં કરી રજૂઆત. 6 વર્ષથી ચાલતું 6 લેનનું કામ વહેલી તકે પૂરું કરવામાં આવે તેવી માંગ કરી. સુરતમાં ગેસ લીકેજની લોકોને અસર થવાનો કેસ. ભંગારની દુકાનમાંથી ગેસ લીકેજ થયો હોવાનો ખુલાસો. પોલીસે 2 શખ્સ સામે નોંધ્યો ગુનો. વેસુ રોડ વિસ્તારમાં 10 જેટલા લોકોને થઈ હતી અસર. ખાંસી અને ઉલટી થતા કર્યા હતા દાખલ.